બધા ભગત બનાવવાનું ચાલુ કરી ભગત બધા આવા ફળિયામાંથી બધા વેદના નહીં આવ્યા એમ કરતા કરતા બધા ભક્તો આવા માંડ્યા ખીમ સાહેબના ઘરે આવે અને ભક્તિ લાઈનમાં જોડાયા ખીમ સાહેબને અને ભક્તોને કહી આવે પગે લાગે દર્શન ભગત તમે જ્યારથી ભક્તિ લાઈન લીધી ત્યારથી અમને થોડું સારું લાગે અમે પણ આ ભક્તિ લાઈનમાં જોડાવા ભાઈ બધા જોડાઈ ગયા ભક્તિ લાઈન ફરી પાછા બીજા ગામમાંથી થોડાક સેવકો બને થોડા ઓય ભઈલો ઓય ચૂપ રહો થોડી શાંતિ રાખો ભગત ને ભક્તાની ખીમ સાહેબ એ લોકો મોજ મસ્તીમાં ભજન કરે બીજા ગામના પણ સંતો સેવક બની જાય સેવક બન્યા એટલે બસ ભેગા મળે અને જ્ઞાનની વાતો કરે એકબીજાને ફરિયાદની વાતો કરે મસ્ત રમેણ ભક્તિ લાઈનમાં જોઈન્ટ બધાથી નક્કી કર્યું ભગતની ભક્તોની ખીમ સાહેબને ઘેરથી માતાજી ચા બનાવે ઉકાળો મિલી ના લે ઉકાળો ચા મિલી ના લે આયા બધા નક્કી કર્યું કે કેમ કરેલા નહીં થોડું ફાળવણી જેવું કરી નાખીએ કે બધા ભેગા મળ્યા છે અને ભેગા મળ્યા પછી નક્કી કર્યું કે આપણે ખીમ સાહેબને આપણા ગુરુ માનીએ છીએ આપણે બધા થઈને એક ડોબી ની લાયેલી બધાય ભેગા મળીને કોઈ પાવલી કરી કોઈ રૂપિયો કર્યો કોઈ આનો બે આનો કરીને ભેગું પૈસા કર્યા ફાળવણી કરતા કરતા હાથ સાડા હાથ રૂપિયા જેવા થયા પેલાના સમયની વાત પૈસા એટલા ભેગા થયા એટલા આયા નક્કી કર્યું ગમે ત્યાંથી બાકડી હાકડી પણ બોલાવવાનો કે આપણે દૂધ વાળી સાય પીએ રોટેશન ચાલ્યા સંતોએ નક્કી કર્યું ખીમ સાહેબ ને ભક્તાણીને એમ થયું ચાલો ડોબી ભરવા છે ગામના ભાગોળે ગામનો કઈ પાદરવા છે એ બાજુ ગયા જોવા એક ખેતરમાં ડોબી બાકડી હતી પણ હાવ બહકે પડેલી કોઈ ખાડો હે પાણી પીયા છીએ તો ત્યાં બહી મય બેહી ગઈ અને ભેગું પાડો હતું પાડો નાનો બચ્ચો એનું એ પાડું બહાર બેહી ગઈ ડોબી નીકળ્યા વગર બહાર કઈ થયા ખાડામાં બેહી અને તપાસ કરતા કરતા ગયા પૂછી જોયું આ ડોબી તો નસલ દેખાય છે ઈંગડાથી બધું કમ્પ્લીટ દેખાય મેં ખાડામાં બેહી આયા ભાળી નહીં ઉપરથી આમ કમ્પ્લીટ દેખાય નક્કી કરી લીધું આ ડોબીનો માલિક આવે એટલે સોદો મારતી આજુબાજુ પૂછવા લાગ્યા કે ફલાણા ભાઈનું છે તપાસ કરી કે આપી દેવાની એમ થોડી કિંમત વધારે કીધી પણ હવે કેમ બાખડ થયેલી છે ચાલો ને તમે તો કદાચ ચા પીવા લીસ થાય તો આ લીધો પણ મય ફસાઈ ગઈ બહકે પડેલી એટલે એ ડોબીને બધા ભક્તોથી ધક્કો મારી રાગે હરીને બહાર કાઢી ધકેલીને રાગે રાગે લઈને ખોરાય 7 રૂપિયાની ડોબી લીધી ભક્તોના માટે આ લીધું મેં સમજી 7 રૂપિયાની ડોબી લીધી અને ઘેર લાયા નવડાઈ ધોડાઈ તૈયાર કરી બધા ભક્તો મંડ્યા તૈયાર કરી ડોબીને અને ભગત અને ભક્તા ખીમ સાહેબને એમને ઘેરથી માતાજી બેદનો નક્કી કર્યું આપણે થોડુંક બાફણું એમને કરી દેતા ડોબીને થોડુંક બાફણું આલ્યું એટલે ડોબી થોડી કાઠી હોવા પાછી થોડું ખબર આવે પછી હોય ત્યારે એમ ડોબી કાઠી થવા પાછી ડોબી કમ્પ્લીટ થવા પાછી થોડી માટી પણ થવા માંડી પાડું પણ થોડું કડક ચાલવાનું થયું પાડાને ધવડાવે એમ કરતી કરતી દૂધ આલવા પાછી શેર એમ કરતી કરતી વધવા પાછી ભગત ને ભક્તાણી અવાર હાથ દીવાબત્તી કરે એટલો મસ્ત નીતિ નિયમ નિભાવે ગમે તે આવે સંતો એટલે ગમે એવું કામ હોય તો મેલી દે અને આવો પ્રભુ આવો 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 આટલો પ્રેમ ને ભાવ એટલો પ્રેમ ના ભાવથી ભક્તોને વર્તન કરતા હતા તેઓની સેવા કરતા હતા અને ડોબી આવી દૂધ આલવા પાછી એટલે ભગવાન સુધી નક્કી કર્યું કઈ વાંધો નહીં
ભગત ને ભક્તની સેવામાં ડોબી લાવ્યો છે. સંતોએ લીયાલી તો મારે ખરેખર એમને ચા પાણી થાય એટલું દૂધ હાલવું જ પડશે. ભગવાન બુદ્ધિ બતાવે, દાન મળ્યું છે અને ડોબી શેર બશેર કરતી કરતી પહોંચે દૂધ હાલવાનું ચાલુ થઈ ગયું. એક ટકનું દૂધ હાલવા માંડ્યું એટલે વધવા બાજુ દૂધ. ચા બધા ભક્તો આખો દાડો પીવે અને દૂધ ખાય ભગત ને ભક્તોની તોય વધે. બીજી પાડોશન વાળી હું કીધું ખબર રૂપિયા ભેગી ભક્તાણી ડોબી લાઈ કહેતે ભક્તાણી તો ડોબી લાઈ કહેતે દૂધ ખાસું નીકળતું હોય ને પેલી કઈ હવે દૂધ નીકળે વાર બધા ભક્તો આવે તો સાફ આવે ને સંતો આવે સાફ પતે બાકી રહી તે પેલી ભક્તાણી પાસે બીજી પાછી હવા ભરે હોકે તે પણ બધા દાડા પાછી બીજા દાડે ભેગી બધા દાડા ભક્ત્યાને કરી કરી પાવે તે કદાચ શેરેક શેરેક ભરવાનું ચાલુ કરે તે નિશા મુરસ નું ઊભું હોઈ જાય છે. હમણાં જો આ ડોબો પાણી હોય તારે ઓકે ભરવા જેવું છે એટલે કીધું તારે અમારા ઘેરનો નહીં દાખલો કીધો બાકી શેરેક શેરેક ભરે તે નહીં કદાચ શા મુરસ નું ઊભું હોય પછી એ એનો આવી કેરાવ્યા પેલા ભગત ને કે ખીમ સાહેબ હા બોલો છો તમને એક વાત કમ ફલાણી કામને અહીં કરી કે ડોબી બધા ભક્તને દૂધ પાવીને સામે પાવ પાવ કરવાનું છે શેરે કદાચ ભર્યું હોય તેની સામુરસ નું ઊભું અહીં કરી કે ભગત કે આપણને સંતોએ ડોબી લીયાલી છે ચા પાણી કરવા માટે ડોબી લીયાલી છે. આપણે આ દૂધ ભરવાનું આપણું કામ નહીં મરે પાછી બીજા દાડે હેરાન પડે એટલે કે यहाँ रोज ना दावे टेव में खરું છે બહવા દાવે સાંજ ને દાવે કહા અહીં થોડા આવે કશું નહીં તું ભરતી ખરી મારે ખાશું દૂધ ભરાય કરી તો ખાસો પગાર આવી જાય કે હવા કેટલી મસ્ત ભરે સાંભળજો એમ કરીને બેનને હવા ભરી દીધી ભક્તાણીને આયન કે તું ગમે હે કરેલા પણ છે ભગત ને સાનું પણ છે ને દૂધ મને ભરવા દે પગાર આવવા બાજુ દૂધ ભરે એટલે વધવા બાજુ પગાર અને પછી આયા નક્કી કર્યું પેલો ભગત ને ખાસો પગાર આવે જમવાનો પણ આવે મોજ મસ્તી કરે લોભ એવો લાગવા બાજુ બે ટાઈમ સેવા પૂજા કરે રાખ આવે બપોર સુધી નમીને બહેન સેવા કરે નમે ભગવાન એટલો મસ્ત ભાવ બપોર નમવાનું છોડી દીધું ખાનતા દીવો કરે ને પગાર હવારમાં દીવો કરે એક એક ટાઈમ ઓછું કરવાનું ચાલુ કરી દીધું આ લોભ લાગ્યો લોભી ના થવો હંમેશા ખોડ કરવાનું બધું કરી ભગત ના ભક્તાણી એવો હોફ કરવા માંડ્યો આપણે નવરાવી જો ખાસો પગાર આવતો આમ તો આપણે ભક્તિ ભક્તિ કરતા ઓકે આયા નક્કી કરી ભગત કે ભારજો બોલે નહીં પડાય ભારજો કેમ સાહેબ કહેતા રહ્યા પોતાની ધર્મ પત્નીને તોય નહીં મોન નહીં કે પગાર કેટલો આવે ભારતો નહીં કે બહુ મસ્ત રમેણે પડ્યું છે એમ બધું ઘરમાં અનધન ભેગું થવા માંડ્યું છે પગાર આવે આપણે રાગ આવી જાય કત્યાર ના ભરતા તેલા બે રાગ કરે પાછી ફરી ઓકે હવા પીલાન ફરી આવે કેમ સાહેબ કઈ ભારજો તો ભૂલ નથી ખાતી હોય એમ સમય ચાલ્યો જો વિતો થઈ છે આખો પગાર મસ્ત આવા બાજો ભગવાન કે આયો ત્રણ ટાઈમ ની બે ટાઈમ દીવો કરતી હતી એક ટાઈમ બીજો ભગવાન કે આયો લૂંટાઈ કરવા માંડ્યો છે કેમ સાહેબ ને ભક્તો આવે ને તો ઉકાળો ચા મિલે તો કેમ સાહેબ ચાલી પડે ગોમમાં જાય અરે ત્યાંથી કેમ દાસ ચાલવા લાગ્યા આ ગયા પટેલ ને ઘેરે ત્યાંથી કેમ સાહેબ ચાલે ગામમાં જાય અને પટેલ ને ઘેર થી દૂધ લાવે ને ભક્તો ને પાવે એટલો ભાવિક વ્યક્તિ હતો તો આ ભક્તોની એને બગાડી હવા ભરી ભક્તોની પેલા દૂધ લઈને આવતા પહેલી ઉકાળો મેકી પીસો પાઈ એટલે આ ડોબું દૂધ આલવાનું ચાલુ કરી પગાર મસ્ત આવવા બાજુ એક એક ટાઈમ દીવો કરવાનું ચાલુ કર્યું
પૂનમ આવે એટલે પૂનમ ચૂકે નહીં. અને ગુરુના પુરુષે ગુરુ કે એટલું કરે, ગુરુ ના કે એ વસ્તુ નહીં કરી. એટલો બધો ભાવમાં હતો અને સમય વીતતો ગયો. પૂનમ ભરવા જવાનું કેમ સર? ખોળ બાટવાનું શું નહીં, પૂનમે પૂનમે કરીને ચાલી પડ્યો. ડાઈ થઈ ગયા. ભીમ સાહેબ કે સારું વાંધો નહીં, સારો લઈ આવું. ભક્તોની વધારે કરવો એટલે પછી પેલા કાઢો પડવું પડે. સમય કેવો વીતતો ગયો. ભગવાનને આરાધના કરે, હે ભગવાન, હે પ્રભુ, તું મને ઘણું હાલ્યું છે. ભીમ સાહેબ ભગવાનને એવી આરાધના કરે, બધું તે મને હાલ્યું છે. મારે વાલીડે રે કામ કીધું, મારું સગડું રે કામ કીધું. મારો વાલો કામ કર્યું છે, મારું બધું કામ કર્યું, મારો માલિક બધું મને હાલી દીધું. કે આયો મોજમાં આવ્યો, મોજમાં આવ્યો. અને આયો એમ કરતો કરતો ભગવાનને ભૂલવા માંડ્યો. ભગવાન નક્કી કર્યું આ અમને મારે જગાડવો પડશે, નહીં આયો સાથે ભૂલ પડશે. અમને લોભ લાગ્યો છે એટલે અમને મારે કઈક શિખામણ આલવી પડશે, એમને કઈક અજ્ઞાન ઊંઘમાંથી જગાડવો પડશે. ભગવાન નક્કી કર્યું. બે જણો હતો, ઘરો હતો પણ છેટો હતો. એટલે પૂનમ ની સમય આવ્યો છે. પૂનમ આવી ગઈ. આજે પૂનમ છે એવી પોઝિશન થઈ ગઈ. પૂનમે જવા તૈયારી કરી. પણ ભક્તોને કે નહીં, સારો વાડવાનો છે. ભક્તાણી કે ચારો કાપવાનો છે. કદી પૂનમ પૂનમ હાવ ભરવા જવાનું નહીં મળે. ભગવાન આપણું ઘણું હાલ દીધું, હાવ આપણે જવા દેલું છે નહીં. ભગવાન કે આયો હરમાઈ કરે છે, ઉભા રહે ત્યારે હાવ કરી બતાડું. ઉસ્કારા માંડ્યો ભગવાન. પાડું લથડિયા ખાઈને પડ્યું, પાડું મરી ગયું. ડોબી જણકો ગળવા નરી બાજી. હકેલે હેલી પહેલી હોતી, હેલી હોવા બાજી. બાજે દીએ નરી વેલાત કરે, હે નરી હોવા બાજી, ડોબી કરવા બાજી. હો પૂનમનો દિવસ આવ્યો ને, પાડું મરી ગયું અને ડોબી સુધી મરી ગઈ. પાડો મરી ગયો, નાનો બચ્ચો હતો. પાડો મરી ગયો ને ડોબી મરી ગઈ. મળી લીધું. આયો નક્કી કર્યો, ભગત ખો મેં પડી ગયો. થયું છે મારું વાલું, આ તો કઈક થવા બાજુ છે. મેં આ ભૂલ કરી છે નિયમનો. કોની વાતે લાગે કે શું ગરબડ થવા બાજુ. એટલે આયો નક્કી કરી લીધું. આજે પૂનમ છે, આજે જેમ થવાની થાય. ભક્તોની વાત આજે સાંભળવાનો નીકળી જવા દે મને પૂનમ ભરવા. ભક્તોની હું કહી, ડોબું મરી ગયું, પાટો મરી ગયું, ડાબાનું મેં કેમ પૂનમે સાલી કરી. ઓકે, ડાબાનું મેં કેમ પૂનમે સાલી પડ્યો. આજે તારી કશું વાત નહીં હમણો આ ચાલ્યો નીકળ્યો કેવું છે. પૂનમ ભરવા કરીને નીકળ્યો. એટલે થોડેક જતે કે ભક્તોને કે ઉભો રહી જા. પોતાના ધણી કે ઉભા રહી જાઓ, એક વાત ઉભા રહો. શું છે કે મને પેટમાં દુખે, પેટમાં દુખે એમ કીધું ને ભક્તાની. એટલે પાછો વળી ગયો. દયા આવી કે મારા ધર્મપત્નીને પેટમાં દુખે છે, ચાલો કઈ વાંધો નહીં. એને કઈ પાણી પાવું, કાતો લીંબુનું શરબત બનાવો, ગમે તે વ્યવસ્થા કરું કરી. ખાલી બહારથી ઘરમાં આવ્યો અને ખાટલે હુડાવી અને ખાલી પાણી લેવા ગયો. પાણી લાવીને પીવડાવતા પીવડાવતા ભક્તાણી મરી ગઈ. સાંભળી લીધી. ભક્તાણી સુધી મરી ગઈ. એક પા ડોબું મરી ગયું, પાડો મરી ગયું અને એક પા ભક્તાણી પણ મરી ગઈ. આયો જાણી લીધું, નક્કી આ તો મારા પ્રભુનો જ ખેલ છે, બીજો કોઈ નિયમ. ભગત હતો, એને શ્રદ્ધાનો વિશ્વાસ હતો. તોય કે આજે મારી ભૂલ કરી ગમે તેમ હોય, પણ તોય કોઈ ફળિયાવાળા કહેતો નહીં. ભલે ડોબું મરી ગયું, પાડો મરી ગયું, ઘેરવાળી ભક્તોની મરી ગઈ, પણ કોઈને ફળિયાવાળા જાણ નહીં કરતો. અને એમે બે જણો હતો. બાયનું લોક માર્યું, ભક્તાની ચાદર ઓઢાડી દીધી અને આયો નીકળ્યો ગામમાં. ગામમાં જો પટેલ ને ઘેર ગયો અને પટેલ સાહેબ ને કીધું, પટેલ સાહેબ મને આજે પૂનમ છે, મેં થોડું કામથી આવ્યો છું. પટેલ કે બોલ શું છે? પટેલ કે બોલ હું કામ છે? તો કે
આજે પૂનમ મારે ભરવા જવાનું છે, પૂનમ ભરવા જવાનું છે. સાલ તો ઘેર ગઈ રહું, ઘણો સાલ્યો પણ મને તમારી ઘોડી આલો તો સારું એમ. પટેલ કે ઘોડી આલે નાની કરી પણ ઘોડીનું બચ્ચું છે, હું સુધી ભેગું લીધું પડે, ઘોડી વગર હું રહે નહીં. પટેલ કીધું આવતો રહી દીધે એમ કે આવતો રહીશ. ઘોડી લઈને નીકળ્યો, બચ્ચું પાછળ જાય. ભગવાન કેટલીક પરીક્ષા કરે તમે વિચાર કરો, કેવી કષ્ટી આલે. લોક મારીને આયો નીકળી ગયો, ભક્તોની પોતાની ઘેરવાળી મરી ગઈ, ડોબું મરી ગયું, પાડો મરી ગયો, તોય આયો ઘોડી લઈને નીકળ્યો બચ્ચા હંગા. ભગવાન અગોળ પાછળ નક્કી કર્યું, હજુ સમજ લાવવું પડે એમ. આગળ કમ્પ્લીટ ભગવાન વાઘ બનીને જંગલ આવા તેના ગોળ ઉભો રહ્યો. ફલાંગ મારીને ઘોડાનું બચ્ચું સાહસ દৌડ કરી નાખી. ઘોડાનું બચ્ચું તઈ ફલાંગ મારી તઈ મારી નાખ્યું, બીજી ફલાંગ તઈ મારી એટલે ઘોડીને પાડી દીધી, એને પણ મારી નાખી. અને ભગત નાઠો તમે વાતે નહીં કરશો. ભગત નાઠો ડાકોર જેવું મંદિર આવી જ્યાં પૂનમ ભરવા જવાનું નાહીને જ આવ્યો પહોંચી ગયો. જો પાછો ઘોડી મારી નાખી, બચ્ચું મારી નાખ્યું. ફળિયા વાળા ઠપકો મારશે, ગામ વાળા મને ઠપકો મારશે, ગામડે દેવડાના ભક્તો મને ઠપકો મારશે. ઘણો મોટો ભગત હતો, ડોબું માર નાખ્યું, પાડો માર નાખ્યું, કોરવાળી મારી ગઈ. જવાબ કોલે અને ગામ મેં પટેલ પાછો ઘૂસ નહીં મારવા દે, એના કરતા જેમ બને તેમ મને પૂનમ ભરી જ આયો. નક્કી કરી લીધું. એક બાજુ ઘોડી મારી નાખી, ઘોડીનું બચ્ચું પણ મારી નાખ્યું. જૈન પટેલ ને જવાબ ન આલે છે ગમે એમ મને મારી નાખવાનું છે. પટેલ ડોબાનો વાંધો નહીં, ઘર જીંદા આપી દે, ભક્તાણી નો ચિંતા નહીં કરે. આ રીતના શું એમ કશું કહી દે, પણ પટેલ ને કોઈ જવાબ આલે, ઘોડું લાવે કાથું. બહુ ચિંતામાં પડી ગયો. આયો ચાલ્યો, પૂનમ ભરવો પર રહે તેમ ચાલે નહીં. આજે પહોંચી દો થવાની થાય. પૂનમ ભરવા જો તઈ મંદિર જેવું. મંદિરે પહોંચવાની તૈયારી અને તો જતા ગેટ બંધ કરવા બાજુ. ગેટ મંદિરે પહોંચવાની તૈયારી જેમ તેમ કરીને તઈ પહોંચી રહ્યો, ગેટ બંધ થઈ ગયો. આયો કે મારે જવાબ હું આલવાનું. આપણે નહીં કહેતા એમ રંડાવું તેમ રંડાવું ખાઈને રડું કહેતા. આયો નક્કી કરી લીધું, ચેક તો બરબાદ હોતો આયો. અહીંયા આવતા તું બંધ બાયણું બધું બંધ કરી દીધું. આયો નક્કી કરી લીધું, એની કરતા મારે અહીં પ્રાણ છોડી દેવું આગળ પડે. એમ કરીને માથું જોરમાં માર્યું ને. આ ભગવાનની પરીક્ષા તમે જોરમાં માથું એમ કરીને દરવાજા માથું મારવા ગયો ને, એમ કરવા ગયો ને, ભગવાન પ્રગટ થયા. હું વાત એમે બરબાદ થઈ ગયું. એની કરતા મારે રીન હાવ હું કોણ છે? તું ભગવાન મને બધું આલ્યું, મારો માલિક મને બધું આલેલું, મને સગળું ધન તું આપ્યું. કેવી ચોપાઈ જોડી તમે વિચાર કરો. મારા વાલીડે રે કામ કીધું, મારું સગળું રે કામ કીધું, મારું જીવન લૂટી લીધું રે. મારો વાલો કામ કર્યું, મારું સગળું કામ કર્યું, આખું મારું જીવન લૂટી લીધું, મને બરબાદ કરી નાખ્યું. મારું જીવન લૂટી લીધું રે, મારું જીવન આખું લૂટી લીધું. ભગવાનને પ્રાર્થના કરી અને આયો માથું અફળાયું ને, ભગવાન પ્રગટ થયા અને ઉભા રહી જાય. એમ ઉભા રહી જાય, કશું પ્રાણ તજવાની જરૂર નથી. એમ આ તને જગાડવા માટે એમ. આ તો લોભ મેં લાગેલો ને એટલે લે હું છે કેમ મરવા. લે આ ઘોડીનું બચ્ચું ભગવાન હોય તો એને હું કહ્યું ઘડવા રહેવાનું, તતાસ્તુ કરી હાલ કીધું લે જા. ભગવાન ને યાદ કરતો કરતા હવે ખીમ સાહેબ ઘોડીનું બચ્ચું લઈને આવે અને ઘરની નજીક પહોંચ્યો ને
અરે ત્યોથી કેમ દસ પાછા આયા આયા પોતાને ઘેરે રે ઘેર ડોબી બૂમો પાડે રે ઘેર ડોબી ઓંકી જીવતી થી ડોબી અને પાડું થી જીવતું થઈ ગયું પાડું થી ઓંક કરો ભક્તોની પણ જીવતી થઈ હું કે ભક્તોની હું કઈ ખબર તું મને તાળું મારી જતો રહેલો મને મેલી ત્યારે ખેમ સાહેબ ભજન બનાવેલા ત્યારે સમજ આવેલી આ ભક્તો મને ડોબી લાયાલી કરી પણ લોભ મને ખાલી હાલી તમે વિચાર ત્યારે ભજન જોડે તમે આવું લોભ કઈથી લાયા દૂધ ના સવાદી આવો બોંગડ ડોબો કઈથી લાયા દૂધ ના સવાદી એ દોવા બેઠી તારે તો વળી લાતો મારે તમે આવું ડોબો કઈથી લાયા દૂધ ના સવાદી